જય સ્વામિનારાયણ મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા તાલુકામાં નાયકા પાસે આવેલા પુરુષોત્તમપુરા લાટ એટલે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું નાભી કેન્દ્ર સૌ પ્રથમ મંદિર અહીંયા બન્યું હતું અને ત્યાર પછી દેશ વિદેશમાં અનેક મંદિરો બન્યા હતા। એવું આ પુરુષોત્તમપુરા તીર્થ છે। અહીં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ સામે જે દેખાય છે ઓરડામાં રહેતા હતા અને જે તે સમયે શાસ્ત્રીજી મહારાજ દ્વારા અંગ્રેજો પાસેથી 10,000 વીઘા જમીન પ્રાપ્ત કરી અને એમાં ખેતી કરાવતા હતા અને આ ઓરડામાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા અને ત્યારે જે 4 ભાઈઓના પરિવાર અહીં રહેતા હતા તેઓ આ ખેતીનું બધું દેખરેખ રાખતા હતા અને આ પરિવાર પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાનો પ્રિયપાત્ર પરિવાર હતો અને સમયાંતરે આ પરિવારના સદસ્યો દેશ વિદેશમાં સ્થળાંતર કરીને ગયા અને ત્યારે અહીંયા ઘનશ્યામ કાકા એક રહેતા હતા અને મંદિરમાં પૂજા અર્ચન આરાધના કરતા હતા અને દેખરેખ રાખતા હતા। એવા ઘનશ્યામ કાકા તાજેતરમાં અક્ષર નિવાસી થયા છે અને એમના માટે પ્રાર્થના સભા અહીં રાખવામાં આવી હતી અને આ પ્રાર્થના સભામાં અનેક સંતો પધાર્યા હતા અને એમના દ્વારા પુરુષોત્તમપુરા તીર્થના સ્મરણો વાગોડ્યા હતા અને ઘનશ્યામ કાકા અને આ પરિવારની કેટલીક એમની જે વાતો હતી, સ્મરણાંજલિ હતી, બાપાની યાદો હતી, એ બધી રજૂ કરી હતી અને હવે આપણે એનો લાભ લઈશું। આપણે જતા જેમ કેમ કરવાનો પડે અને અંદર આપણે જઈએ આપણે નાસ્તો કર્યો નથી આપણે અંદર જઈએ તો જગ્યા થાય ને આપણે એમ કે ભાઈ અંદર ઉઠાવી અંદર લઈ ગયા અંદર બેસાડ્યા અને પુરુષોત્તમપુરામાં રહેલા મને એક પ્રસંગ યાદ આવી જાય છે કે એ રૂમમાં બેઠા હતા અને સ્વામી કે આપણે બોધાસનના કોઠારી બદલવાના છે એની વાત બંધ કરી પહેલાં કે અંદરમાં તમારા મેં વાણું બંધ કરીને દંડવત કર્યા, દંડવતની વાત કરી પછી સ્વામી કે આપણે યજ્ઞ બેસીને અહીં બેસાડવા તો કોઠારી બનાવવાના છે એ વાત કરી મને મેં દંડવત કરી મેં કે સ્વામી તમને કોણ તમે સલાહ આપી બધી કરી એમ બધી વાતો કરી લીધી પછીથી તો એ નક્કી થયું ને ગોઠવ્યું ને ફેરફાર કરે બધું પણ અહીંયા આવે ને એટલે સ્વામી તો એકદમ ફૂલ ફોર્મમાં આવી જાય, ફૂલ ફોર્મમાં એટલે શું એટલે આમ ફરે અને આ મંદિર નવું થયું ને અને પરદેશથી આવેલા કે આમ જોયું ને તમે એટલા ખુશ થઈ ગયા તે આમ જોવા બધું નીકળ્યા તો ચંપલ પહેરો ના રહે, અરે ભાઈ ચંપલ તો પહેરો તમે, ચંપલ પહેરો ના રહે અને આમ ફરે સરસ મંદિર થયું, આ થયું તે થયું। મેં કહ્યું સ્વામી તો બધો મહિમા કહો છો, મથુરા અયોધ્યાના બધી વાતો તમે કરો છો પણ આ બધા જાય છે, વડોદરા જાય છે, અમેરિકા જાય છે, ગોધરા જાય છે, આ બધા છોકરા બકરા બધા નીકળી ગયા અહીંથી, અહીં તો કોઈ રહેવા જ નહીં અને વગડામાં ભાઈ કોણ આવશે કહ્યું આ બધો મહિમા કોણ યાદ રહેશે, તમને મહિમા છે પણ બીજા પાછળ કોને ખબર પડે મહિમા। એટલે આ 4 ભાઈઓની 4 ગમનની જગ્યાઓ એટલે મેં કે આપણે આ જમીન જે છે એ લોકો પર દસ્તાવેજ લખી લે અને અહીં આગળ આપણે મંદિર બનાવીએ અને મંદિરમાં એક રૂમ બનાવીએ કે જ્યારે તમે આવો ને ત્યારે તમારો ઉતારો થાય એટલે કંઈ રૂમ એ બનાવ્યો અંદર રૂમ એટેચ રૂમ એટલે સ્વામીની વ્યવસ્થા થઈ શકે એવો એટેચ રૂમ બનાવ્યો અને સ્વામી ત્યાં આગળ પછી આવે ત્યારે ત્યાં રહેવાની વ્યવસ્થા કરીએ આપણે પણ એ મંદિર તેમાંથી બહુ જ આનંદ થયો એનું ભૂમિપૂજન જાય કર્યું અહીંયા આગળ ત્યાં સ્વામી વિદ્યા આગળથી આવ્યા તે સ્વામીની ગાડીને આગળ પાયલોટિંગ ગાડી પોલીસ એમાં ડીએસપી જાતે પોતે આવ્યા, ભટ્ટ સાહેબ હતા અને જાતે ભટ્ટ સાહેબ આગળ હેડ્યા અને પાયલોટિંગ કરી અહીં આગળ લાવ્યા સ્વામી અને અહીં આગળ આવી પછી બધા કેસી કાકા લંડનવાળા સીએમ એવા બધા હરિભક્તો મોટા મોટા આગળ હતા હાજર બધા હતા। સ્વામીને કહો આપણે આ લોકોને કહીએ એટલે બધા 5 લાખ 2 લાખ લખાવે એટલે આપણે મંદિર થાય અને જરૂર થઈ જાય એટલે ખરડો કર્યો, હકા બાપુ તે કરતા હતા જોડે એટલે ખરડો કર્યો અને પછીથી અમારે સંતોની શિબિર થઈ વિદ્યાનગરમાં એટલે શિબિર થઈ એમાં અમારે 9-10 લાખ રૂપિયા અમારે વધ્યા એટલે મેં કહ્યું ચાલો આ રૂપિયા આપણે અહીં આપવા એટલે અહીં વાપર્યા પછી અને એમ કંઈ મારે ભાઈ આ જગ્યાનું મંદિરનું ઉતારો બધું તૈયાર સરસ થઈ ગયું તૈયાર। હવે આ બધી વાતો જે થઈ પછી બન્યું એવું કે સ્વામી કંઈ આવે એ બધું ફરે વિચરણ કરે બધું પણ 50 સ્વિંગ બોલા બધું પછી તો ચતુર્ભુજ સ્વામી આવ્યા બધો ફેરફાર આ હોલ પાછો કર્યો નવો ના લોન બોન બધી જગ્યા બનાવી
હવે બધા એકાદશી દિવસે આ દિગંતગીરી સ્વામી કાયમ રહે છે તેમણે મને વાત કરી કે અમદાવાદથી બારવાથી બધેથી બધા અહીંયા આવે છે, બાધાઓ રાખે. શાસ્ત્રીમાના પ્રસાદનો ઓળો જે એમનો ઢોલિયો છે એ ઢોલિયા નીચે બધાના સંકલ્પ હોય એની ચિઠ્ઠીઓ બધા મૂકે છે, ચિઠ્ઠી બધા મૂકે છે. તે ઘનશ્યામી કે આ ચિઠ્ઠીઓ કરી તો કોથળો ભરાય કરે. ઘનશ્યામી મને એવું કહેતા આ કોથળાની આ ચિઠ્ઠીઓની કોથળો ભરી જાય છે અને બધાના સંકલ્પ પૂરા થાય છે. પણ બધા આવે કરે છૂટા આવે, સવારથી સાંજ સુધી રાતે 8 વાગ્યા સુધી બધા આવે છે. દર્શન કરી બધા નીકળી જાય છે બધા, એવી રીતે આ રીત છે. પણ આ બધો મહિમા પાછો ધીરે ધીરે બધો એટલો બધો મહિમા વધ્યો એ આપણને ખબર નહીં. પણ એ ઓરડાની અંદર એ શાસ્ત્રીમાં જે પ્રસારીની જગ્યા જ્યાં રહેલા એ જગ્યાએ એટલે એ બધા મહિમા જે બધાના જે સંકલ્પ હોય છે એ સંકલ્પો બધા ત્યાં આગળ પૂરા થાય છે. તો આ પણ બધી વાતો અત્યારે આપણે લાગે છે. પણ અહીંયા આગળ હવે બન્યું એવું કે રમણ બેગ છે પૂજારી રમણ બેગલા છે એ ઘનશ્યામ બે ભેગા બેસતા, આરતી કરે તો 2 જણ હોય, અહીં કોઈ બીજું છે જ નહીં. કોણ કરે? આપણે અહીંયા આવીએ તો વાત કોણ કરે? તો ઘનશ્યામભાઈ અહીંયા આવીએ તો એ પોતે એમના ઘરની અંદર શાસ્ત્રીમાં વખતના જે ભગતજીમાં પ્રસાદીના વસ્ત્રો, શાસ્ત્રીમાં પ્રસાદી વસ્ત્રો, યોગી વખત બધા પ્રસાદીની વસ્તુ જે છે બધા ઘરમાં એ બધા દર્શન દાન કરાવે ઘનશ્યામભાઈ. એટલે એક વળી એ કરતા તે બધું આ બધું કોઈ કારણ બેસાડી મહિમાની વાતો થોડી બધી કરતા હતા. હવે કોઈ રહ્યું નહીં આગળ. હવે તમે બધા જતા રહ્યા છો એટલે કંઈક બધા કંઈક વિચાર કરજો પાછા કોઈક રિટાયર જેવા થયા હોય તો એકાદ જણો રહે તો પાછું આ ચાલુ રહ્યો હતી. હું ક્યારનો એનો વિચાર કરે. આ તમે ભેગા થયા જ છે હમણાં મહિમા કંઈ વાતો કંઈ બધા જતા રહીશું. પછી અહીંયા કોઈ નહીં. અહીં જે રમણભાઈના દિગંતગીરી સ્વામી આવે ને જાય એટલા જ, બીજું કોઈ છે નહીં આવે. એટલે એ પણ આ વિચારવું પડે કોઈકને અને ઉપરાંત બધું. એટલે એ પણ સારું થાય. ભેટ તો સારી આવે. દર એકાદશી દિવસ બધા આવે હરિભક્તો, બધા ભેટ પણ લખાવે. એટલે એ પ્રશ્ન નથી બરોબર. સેવા તો આવે જ બધી, પણ આની જોડે જોનાર, કોઈ વાત કરનાર, કોઈ હાજર રહેનાર એ કોઈ છે નહીં. એ મોટી વાત આવે છે. એટલે એકાદ એવું કોઈ પાસે શોધીશ બીજા કે એ રહે કોઈ જોડે અને બધું સંભાળે એવું. એટલે એ પણ એક વાત તમને બધાને જાહેરમાં કરવાની એક વાત છે. સ્વામીને અહીં આગળ આવેલા પહેલાં આવતા એટલે એક મને યાદ છે રમણભાઈ શેઠને ત્યાં બધા રમણભાઈ શેઠ હોય ને પાછું સ્વામીને શું કરે ખબર બહાર ચડાવવાનું. રમણ શેઠ બહાર ચડાવે કાંઈ પ્રમુખ શું બનાવીશું, ખીચડો બનાવો કે ઊંધિયું બનાવો એમ બોલ. અમુક ભાઈબંધ જેવું હોય. હા ભાઈબંધ રહે સ્વામી જોડે અને સ્વામી જે કામ હોય એને રમણભાઈ શેઠને બધું કરાવે. એ બધી વાત એમને કેમ કરે? રમણભાઈ શેઠ પાસે એટલું કરું. પ્રમુખ સાહેબ જે બોલે એ પ્રમાણે કરવાનું કામ. કંઈ ગમે તે હોય કામ. સંસ્થાન ટ્રસ્ટી મિટિંગ હોય તો મિટિંગમાં પણ કંઈ જવાબ કંઈ કરવાનું હોય નહીં તો રમણભાઈ શેઠ બોલે એ બસ સ્વામી બોલાવે. એટલે એ જે પણ ઘણું એમને પક્ષ રાખતા સ્વામીને. એટલે એ જે કંઈ વાત કરી કે કંઈ ઊંધિયું બનાવી અને બધા ઊંધિયું શબ્દ બેઠા પછી હું પોતે પીરસવા ગયો. એ સ્વામીને લઈ જતા આપણે નહીં પીરસતો કે ભાઈ હવે વિવેક તો બરોબર મેં મારા અહીંયા એટલે હું પોતે મને લઈ જાય બાજુ બે પછી ઊંધિયું બધું તૈયાર કરેલું બોલેલું મિક્સ કરેલું કે મારા પત્ર બધું મને આપું જમાડ્યું. પછી એક વાત સરસ કરી મને યાદ આવે. સ્વામી મને કહેજો શાસ્ત્રીમાં જતા મને કે તમે ને આમ રકાબીમાં દૂધ લે ઉતારો આમ કરીને વાત થાય શાસ્ત્રીમાં માં હોય ને માં છોકરાને દૂધ પીવડાવે એ રીતે ઉતારો મને કે શાસ્ત્રીમાં આવી તો પીવડાવતા મને કહે મને કંઈ જ્યારે લાવવું હોય ત્યારે લઈ લે બે જાય અને સિસ્ટમાટિક મને એટલે આવું ઘણા બધા સુખ આપેલા છે. નારાયણ સ્વામી છે એના સાથે યાદ આવે એટલું ભોગાયું છે. એટલે મૂળમાં એવી રીતે આવી વાત એક બીજો પ્રસંગ કહી દઈએ. એ રમણભાઈ શેઠની પાછળ ઘેર બીજું જઈ ગયા. સૌનો ટાઈમ સ્વામી તમે બે ચડાવે
તે એમ કરીને દિવસ અંધારું થઈ ગયું તો હું પંખો આગળ નાનો પગથિયો અને મારથી પંખો ન બેઠો એમાં લાઈટ ગઈ અંધારું થઈ ગયું અંધારું બોલ અમે એક બે જોઈ ના શકીએ સ્વામી મને ના દેખાય પછી મેં પ્રમોશન વાત કરી ભક્ત સ્વામી મુક્તાન સ્વામી કહ્યું છે કોટી રવિચંદ્રની કાંતિ નાથી કરે એવા તારા ગુરુ વિશે ના કરવા છે કોટી રવિચંદ્રને સૂર્યાનંદ છે બધા ભગવાન એ ભગવાનને પ્રમોશન ધારે તો ખબર તે જ મને કેક દેતા ને મોડું નહીં દેખાડવાનું કેક ક્યાં ગયું છે મને કામ તે બતાવીશ ને તમે એક વખત નીચે પડશો પાછળ મારી નીચે ભાગે સ્વામી કહે આ પછી યાદ આવ્યો બીજી વાત કરીએ 4 દિવસની વાત કરીએ લાખ રૂપિયાની વાત મંદિર મારે 1 હજારમાં લાખ રૂપિયા જેવાની વૈષ્ણવ અધિકારો તેમની વાત કરીને સારું મોદી ભગવાન આ બધા બેઠેલા જોડે મોટા સ્વામી ઈશ્વર દાસી બધા અને પછી સ્વામી વાત કરીએ તો સાચીમાં કે હું જોઈ રહ્યો છું મારી પાસે ચિત્રકળા કોણ થાવ એવો હરિભક્ત છે નહીં અરે કે હું જોઈ રહ્યો તમે બધા બેઠા છો તમે આપી શકો એમ કરી ભાઈ સ્વામી 1 લાખ રૂપિયાની વાત કરી એ લાખ રૂપિયા આપેલો પત્ર પણ સ્વામી આશ્ચર્ય લખેલો મને પત્ર તુલસી કાકાએ મને વંચાયો મેં જોઈ લો અહીંયા ઘરમાં મૂકેલું કાકા અને જે સ્વામીને ચાલુ વાળી ને એમાં ગાત્રી ઉડાડેલું ચાલે નથી વાળી શાસ્ત્રી કરે રાગેલી શાસ્ત્રી સ્વામી જે અમજારી પગ એ ગાત્રી પણ અહીં હતું આપણે અહીં પણ પ્રસાદની ગાત્રી મેં પણ દર્શન કરેલું પછી આ લોકોને અક્ષરધામ અમદાવાદ આપી દીધું એ પણ વાત છે અહીંયા બીજી વાત એ હતી કે પેલી વાતો કરતો હતો પછી સ્વામીએ કહ્યું કે તમે એક જણ આપેલ છે સ્વામી કહે તમે જ આપેલ છે પછી સ્વામી બધા એ લોકો નક્કી કર્યું આપે ક્યાં પૈસા પણ બન્યું એવું કે પછી ડોંગરની સિઝન આવી પછી દિવાળી પછી એટલે મને ખબરો કરાવી ગયા સાતમાં પેલા એટલે ખબરો લગોડા ડોંગર તમારી પેલા બધા કે સ્વામી અમારા તો લાખ રૂપિયા છે અને હમણાં તમે કે પછી પેલા લોકો કહે સ્વામી આવે છે ને આમાં છાશ ભરો ને છાશનું માખણ નીકળે એ સ્વામી કહેતા માખણ લઈ લીધું છે આવું પોદામાં છોકરા માટે રાખવાનું છે સ્વામી શું કહે આ પોદામાં પણ રાખવાનું કે ના મેં સ્વામી વાત પ્રમોશન કે તમારે એવું થાય કે બધા મોટા પરદેશના કરતા હોય તમે લઈ લો મેં અમારા ભાગની મેં કહ્યું અમારા ભાગ કશું આવે નહીં મને કહે છે ફોનમાં આવી ગયા હવે કહે શું મને કહે તમને પોદા પર કેટલા કામ થાય ને મને કહે છે પોદાનું કામ થાય પોદા મળે છે તમને લાગે એમ સ્વામી સમજાવે એ આપણા પ્રસંગોની બધી વાતો એ સ્વામી જો બહુ કરતા હતા અમે અહીંયા જ્યારે અહીંથી ટ્રેક્ટરમાં બેસી સપડા લાટનું કામ થાય બીજા સાથીઓ રાખવાનું દિલ્હીમાં લાટ ગમે તે જઈએ તો તેઓ ટ્રેક્ટર બધા પૂરિયા બાંધી દે ઉપર ગાતા નથી બાજુમાં તકિયા રાખી દેવાની અને તકિયા મૂકી બે જોડે બેસીને ભેગા આવીને બેસવાનું સ્વામી જોડે વાતો કરતા જઈએ વાતો કરતા આવીએ અને મકાઈનો ઉત્સવ કરે મકાઈના ગોટા મકાઈનો ચીવડો મકાઈને ચીકન ખાવાના મકાઈના પેલા ભજીયા આ બધું મકાઈનું જ હતું મકાઈ એટલે મકાઈ પછી આખો દિવસ જાનના પોંક આ તે બધું જમાડતા રહ્યું અને સ્વામી બધા કથા કરાવતા નહીં અહીંયા અહીં કથા નહીં કરતા તુલસી કહેતા બતાવો પ્રસંગો સાથીમાં પ્રસંગોની વાતની કરતા કથા નહીં કરવાની એવું સ્વામી બોલતા અને સ્વામી જમવા બેઠા હોય ત્યારે અમે છે ને કોની લાઈન હોય જમાઈ બધા એટલા બધા 4 ને 6 ભાઈઓ 6 ને ઘેર નીકળ્યો એને જમાઈ બધા આમ લાઈનમાં બેઠા સ્વામી મહમ્મદ જમવા બેઠા ક્રિકેટની ટીમ પછી સ્વામી અંદર મને કે આ વાત સાંભળવા જોઈએ આપણે બોલતા છો બીજી સાગરની 2-3 સંતો ઊભા હતા સ્વામી સાંભળે ઊભા હતા પ્રમુખ સાહેબ મને એકદમ કે તમે લોકો મને કે તમે લોકો અમને ખાલી કરી નાખ્યા શું કે અમને ખાલી કરી નાખ્યા મેં સંતો કે સમજાય કારણ કે સ્વામી શું બોલતા મેં તો સ્વામી એવું કહે છે કે પ્રમુખ સાહેબ એ કાનૂનના છે એટલે કાનૂની દીકરીઓ 6 ગામમાં પરણાવે એટલે બધી શું થાય ગોળમાં આપણે કહી જાય 2-3 છોકરીઓ ખાલી થઈ જાય
એમ સ્વામી કહે છે. એટલે મને કહે તો ચરોતરવાળાએ અમને આ કાનવારને ખાલી કરી જાય એટલે સંતોને ખબર ના પડી આમ બેરામતી બોલે એટલે આ વાત સ્વામી કરી એવા ઘણા બધા પ્રસંગોની વાત છે. ઘણા સારી પ્રાર્થના કરીએ કે આ બધા કુટુંબની અંદર એક બધા મારે ખાસ વિનંતી એ કરવાની કે આપણો જે વારસો જે છે સત્સંગનો એ સત્સંગનો વારસો બધા જાળવી રાખે અને એ મહિમા આ મહિમા આપણે કાયમ માટે રાખીએ એની બધાએ ધ્યાન રાખવાનું. કોઈને કંઈ નાનું મોટું કંઈ વ્યસન હોય આ હોય પ્રમુખ સાહેબ દરેક ઘેર ઘેર જતા નથી. અહીંયા આવે ને 6 ઘરમાં પધરાણ કરે છે અને બધાને બેસે એટલે પૂછે કંઠીને શું છે, પૂજા કરે છે શું છે, એ બધું સાહેબ પૂછતા હતા તમે બધાને. એટલું સારું છે બધા ત્રીજી ચોથી પેઢી બધા અમારા સત્સંગ છે બધાને અને વ્યવસ્થિત બધા સત્સંગ થયા છે. અમુક જગ્યા પાછું એવું છે અમારે મળે મારા તમાકુ ખાતી બધા તમાકુ ખાતી છે આપણે ઘરમાં લઈને આવવાના આ બધી વસ્તુ છે એટલે પણ જે કંઈ આવું હોય એ બધા ખ્યાલ રાખવો છે અને આપણે સ્વામીનું નામ આગળ વધારીએ એવું બધા બુદ્ધિ શક્તિ વડે આપે પ્રાર્થના સ્વામી ભગવાન નહીં. પૂજ્ય ભગવતચરણ સ્વામીનો ખૂબ ખૂબ આભાર. હવે પૂજ્ય નારાયણચરણ સ્વામીને આપણે સ્વામિનારાયણ ભગવાનની જય. ઈશ્વરે ભગવાન સ્વામિનારાયણના વખતથી એક મર્યાદા ચાલી આવે છે અને મર્યાદાનું સ્થાપન કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ બધા જ પ્રોટોકોલ મૂકીને અહીંયા પુરુષોત્તમપુરા લાટમાં આવતા વર્ષો સુધી આવ્યા છે. દર વર્ષે આવ્યા છે. જ્યાં સુધી તબિયત સારી હતી ત્યાં સુધીને એમને અહીંયા આગળ આવીને આપણને કથા વાર્તા કરી છે. ભલે ભગત સાહેબ કે કથા વાર્તા નહોતા કરતા પરંતુ હંમેશા કથા વાર્તા ઊભી કરતા અને કથા વાર્તા ભલે પ્રસંગો કહેવડાવતા પણ બાપા છેલ્લે આશીર્વાદ આપતા અને એમને વાત કરીને કે વ્યસન મુક્ત કરાયો છે. આપણા જીવનમાં કેટલો બધો ભાગ લીધો છે એમને. પર્સનલી આપણા એક એક વ્યક્તિઓને બોલાવીને સંસ્કાર કેવી રીતે આપણા વધે, આપણા જીવનની અંદર આપણે સત્સંગમાં કેવી રીતે આગળ આવીએ અને વ્યસન મુક્તિ કેવી રીતે કરીએ એ બધી જ વાતો સ્વામી આમ તો પટેલ બોલ્યા પછી આપણે બોલાવી નહીં. એમ પટેલો કેવું તો વહેલા આવતા કેમ આવ્યા નહીં એટલે કે અમે તો આવવું જ હતું પણ હવે 2-4 કામ આવી ગયા ને બાકી 9 વાગે આવો હતો પણ હવે એવું છે કે પટેલ બોલ્યા પછી આપણે બોલવું પડે એ બધા સારું નહીં કરે. પટેલે પહેલાં માફી માંગી લે ને કે તમારી કોઈ પ્રોટોકોલ પ્રમાણે આવે પછી અમારા પછી અમે શરૂ કર્યું. પણ જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં ક્યારેય પણ જે શ્રીજી મહારાજની અહંશૂન્યતા હતી ને એ આપણને દેખાય. એમની ડિક્શનરીમાં હું ને મારું ક્યારેય દેખાયું નહીં. ગમે એટલો પ્રવચન કરે આપણે સજાવી લે મેં આમ કર્યું હું આમ કર્યું પણ પ્રમુખ સ્વામી આખી દુનિયાના વર્લ્ડ રેકોર્ડ કેટલા બધા બ્રેક કર્યા છે. એના જીવનમાં ક્યારેય હું તો 40 વર્ષ એમના સહવાસમાં તો 35 વર્ષનો અંગત સેવાનો લાભ મળ્યો પરંતુ એમાં જીવનમાં ક્યારેય મેં કર્યું છે અને હું કરું છું એ ક્યારેય સાંભળ્યું નથી. એમની એક મહત્તા હતી, અહંશૂન્યતા હતી. એ ગુરુ આપણા ઘરે રહે છે, ઘરે ઘરે વ્યક્તિઓને આપણને ઓળખે છે. તો આપણા જીવનમાં કેટલો મોટો ફાયદો છે કે આવા વિશ્વબંધ સંત પ્રમુખ સ્વામી મહારાજ આપણને ઘર માન્યું છે. કેટલા સુંદર પ્રસંગો કર્યા. પ્રમુખ હોવાની વખતે જે ચાદર આપણે ઓઢાડી કહેતા કે ગાતરી ઓઢાડી શાસ્ત્ર એ પણ પ્રસાદીનો અહીંથી આપણે તુલસીભાઈ સાચવી રાખ્યું હતું એ મળ્યું. એના કરતાં પણ વિશેષતા એ છે કે કોઈ આંધળો માણસ હોય જિંદગી પર એને દેખી શકતો જ ન હોય અને કોઈ આંખ એને આપે ને દેખતો થાય જિંદગી પર ઉપકાર મૂકે ક્યારેય મૂકે નહીં. આ ઘનશ્યામભાઈના પિતાશ્રી તુલસીભાઈ વકીલ કહેવાતા એટલા જ આવ્યા તાજું મોતિયાનું ઓપરેશન કરીને આવેલા અને તે વખતે ચશ્મા એ દેશમાં તો પેલા જાડા ગલોડી કાચ જોવા મળે એટલે વાડે વાડે નીચે ઉતરી જતા હતા અને બાપુ કહ્યું કેમ છે તુલસીભાઈ આ ઓપરેશન પછી ઓપરેશન તો થઈ ગયું પણ આ ચશ્મા છે ને સમય નહીં ભાવતા કે બધા બહુ વજનદાર ઉતરી જાય છે. સ્વામી મને બોલાવ્યું મને કહે કે આપણા પેલા ચશ્મા છે ને એ આપણા તુલસીભાઈ નામ તમને થઈ રહે છે કે નહીં એટલે મને તો ટેન્શન થઈ ગયું કારણ કે બીજા ચશ્મા હતા નહીં અને નક્કી કર્યું કે આવા ભક્તા એટલે સ્વામી દાન કરવામાં તો કોઈ પ્રશ્ન જ નહોતો અને
સ્વામીએ માંગ્યા એટલે હવે એક જ ચશ્મા, આમ તો કોન્ટેક્ટ લેન્સ પહેરતા બાપા, પણ રાત્રે જ્યારે પેશાબ પાણી કરવા જવાનું થાય ત્યારે એક ચશ્મા પહેરીને જવાનું થતું. અને એટલા બધા 15 નંબર હતા એટલે ચશ્મા વગર દેખાય નહીં. સ્વામી કે આપણે તુલસીબેન તો પહેરી ગયો હતો. તુલસીબેન બાપા આજ્ઞા કરીને લીધા ખરા હાથમાં, પણ તુલસીબેન હોશે આપણે ખબર પડી ગઈ બાપાને એકના એક છે મને આપી દેશે. એટલે તુલસીબેન કીધું કે બાપા બહુ અનુકૂળ આવ્યો નથી. એટલે મને હાશ આવ્યું કે તાત્કાલિક બાપા માટે શું કરવું. પણ પોતાના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે એટલું બધું ઘસાયા છે, પોતાની આંખો આપી દીધી એવો આ પ્રસંગ કહેવાય. પોતાની આંખો આંખ કોઈ ના આપે તો એવું આ પવિત્ર પરિવાર છે કે જેમાં પોતાની આંખો આપવા પણ બાપા તૈયાર થયા હતા. તો એવા તુલસી કાકાને એમના દીકરા ઘનશ્યામભાઈના આપણે પ્રસંગે પધાર્યા છે. આ પ્રસંગનો તો જેટલો મહિમા કહીએ ને આ પરિવારનો એટલો ઓછો છે, કારણ કે આપણું શાસ્ત્રી મહારાજના વખતથી જે મૂળ સંપ્રદાયમાં જે આપણે જોડાયેલા કહેવાય ને મૂળમાંથી, એ બધો આખો પરિવાર છે. પરંતુ હમણાં ભગત સાહેબ કીધું એ પ્રમાણે આપણા જીવનની અંદર હવે આ મંદિરને સાચવવા બધા વિચાર તો કરજો જ. જે કોઈ રિટાયર થાય ને બાપાના લીધે જ સુખી થયા છે. ક્યાં આપણે હતા? એક પણ વ્યક્તિને કોઈને અમેરિકા જવા એવું હતું નહીં. બાપાના આશીર્વાદથી બધા સુખી થઈ ગયા છે. એટલે રિટાયરમેન્ટ લાભમાં 3-3 મહિના 4-4 મહિના આવીને અહીંયા આગળ બધી જૂની પવિત્ર સ્થાનમાં અમેરિકા પોલ્યુશનના ધુમાડા જ ખાવાના છે અને અહીંયા આગળ પવિત્રતાનો આનંદ લેવાનો છે. તો આવા આનંદ લેવા માટે વારાફરતી જેને જેટલા અનુકૂળ હોય મહિનો 2 મહિના 3 મહિના અહીંયા આગળ રોકાઈને આગે સ્મૃતિ કરવી, આનંદ માણો. અને સ્વામી કેટલો દાખલો કર્યો છે. આ ભક્તો તો અહીં બેઠા છે. સારંગપુર કોઠારી હતા, હું ત્યાં આગળ છે ભાદરાના કોઠારી દેવ સ્વામી હતા, જ્ઞાની સ્વામી હતા, અને આ બાજુ બાલમુકુંદ સ્વામી હતા ગોંડલમાં, ગરડા દાસજી હતા આપણા જાણીતા, અને સત્સંગી જીવંતો કાનભારી હતા. આ બધા કોઠારીઓને સ્વામી કાગળ લખીને બોલાવતા કે આ તારીખે તમે આ પ્રોગ્રામમાં તો બદલી નાખજો, આવજો. કેટલા વર્ષો સુધી બધા કોઠારીઓ બધા સંતો અહીં આવ્યા છે. અને એ કોઠારીઓને આપણા પરિવારનો પરિચય બાપા કરાવતા. બધાને ખ્યાલ હશે બાપા પોતે જ પરિચય કરાવતા, જેથી કરીને આપણે એક પરિવાર રહે. નહીં તો કંઈક સત્સંગમાં બને એટલે હવે આમ થયું એમ કરીને જો દૂર થતા જાય તો આ પરિવારને ખોટ ને. સ્વામીને તો કંઈ ખોટ હતી જ નહીં, તેમ છતાં એ સ્વામીએ તો પોતાનો પરિવાર માન્યો એટલે બધાને એકતા થાય એના માટે સ્વામી બાપાએ કેટલો બધો ભીડો બેઠ્યો છે. અને એમાં રમણભાઈ શેઠને ઘરે જમવાનું હોય તો પાછું ડાયાભાઈને પણ ભૂલવાના નહીં, ક્યાંય જમવાની જઈ આવવાનું થાય. આ રમણભાઈ શેઠનો મોટો ખર્ચો, કારણ કે ઘણું બધું એ ઊંધિયા પાડીને કરતા, બધા ભેગા થઈને કરતા. પણ રમણભાઈ શેઠનો ઘસારો કરો પડે કહે ને કે અંદર પેલા પોતાના મિત્ર જેવા, પણ આમ જ કે ગુરુ પાન ખાવાની જાય એટલે ગુરુ પાન ખાઉં છું હો, એટલે કોઈ ડબ્બો ખોલે અને પછી પાન બનાવે. પાન બનાવે ચાલો મિટિંગમાં, સંસ્થાની મિટિંગ ચાલતી હોય ત્યારે અમે બાપા કે ખાસ ખાઓ કે પાન ખાઓ. આનું સમર્પણ ભાવના જોતા પોતાનો પરિવારને આમ તિરસ્કાર કરીને કહેવાય તો અમે તમાકુ છે એમ છે, આપણે કોઈ લાયકાત નથી. પણ સત્પુરુષ આપણી જેવા થયા અને આપણે બધાને પકડી રાખ્યા. આ સત્સંગની અંદર વિશેષતા એ છે કે મોટા પુરુષ જે આપણને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાનો કોલ લઈને આવ્યા છે, તો સ્વામી બાપાએ વર્ષો સુધી સાચવી રાખ્યું. અને હમણાં આજે અમદાવાદના કોઠારી ધર્મતિલક સ્વામીએ વાત કરી કે મોહન સાંઈ મહારાજ આવ્યા ત્યારે આખા પરિવારને બોલાયા હતા અને બધાનો પરિચય થયો. આ આપણી આત્મીયતા અત્યારે મોહન સ્વામી મહારાજ પણ સાચવી રાખે છે અને બધા સંતોને પણ લાગણી છે. અરસ પરસ ઘનશ્યામભાઈ આગળ પોતે એને અમેરિકા રહેવું તો રહી શકે, પરંતુ એ એક આ ભાવનાથી જઈ રહ્યા. આપણે એમાંથી પણ પ્રેરણા લઈએ, વારા પડતી પરિવારના એક સભ્યો આવીને રહે, આપણું ઘરે ચાલુ રહે અને સાથે સાથે આપણને જૂની સ્મૃતિ થાય, આત્માનું જે કરવાનું છે એ બધું થઈ જાય. તો આપણે ખાસ એમને ઘનશ્યામભાઈને યાદ કરીએ કે બહુ મોટું એમનું સમર્પણ, કારણ કે અહીં એ છોડી નહીં રહ્યા અને એમને ખબર જ છે કે આપણે આખો પરિવાર, તમને બધાને ખ્યાલ છે કે આખો પરિવાર કેવળ ને કેવળ બાપાના આશીર્વાદથી આપણે બધા સુખી થયા છે. એમના ઉપકાર આપણે ક્યારેય ન ભૂલીએ અને ઘનશ્યામભાઈને પણ યાદ કરીએ કે એમને બહુ જ મોટું એમનું યોગદાન કહેવાય અહીંયા આગળ રહ્યા. નહીં તો એકલા રહેવાનો ભયંકર કંટાળો થાય. પણ ધાબો નાખીને રહેતા એને કાંતિ કાકા હવે એમની પણ ઉંમર હવે વધતી ગઈ. હવે બધા રહેતા ને એમાં આ બધા સંતોએ પણ ખૂબ પુરુષાર્થ કર્યો. સ્વામી બાપા ધામમાં રહ્યા છે, કેટલી વાર રહ્યા, ઘરે રહ્યા છે, બધા ચારેય ઘરે રહ્યા, સામે બદલીમાં રહ્યા છે. એની અંદર એક વાર તો એવું થયું કે 81માં આવ્યા
આ ભગવત સ્વામીને હરી બોલો બે છે ને પાર્ષદમાં બે બતકો કહેતા બાપા કે બે બતકો આગળથી આવી ગયા એટલે બાપા એમ વાત કરતા. અને અમે રાત્રે લાઈટ ગઈ અને અમે પંખો નાખતા હતા રાત્રે, કારણ કે પેલો ઉકળાટનો સમય વરસાદ પહેલાનો ભયંકર ઉકળાટ, સર્નિકામાં કઈ ઊંઘ નહીં આવે. અને પછી કે પંખો ક્યાં લઈને તમે નાખશો? હું તો આખી રાત નાખશો, લાઈટ નહીં આવતી, શું ચિંતા કરો? પરીક્ષા હોય તો આખી રાત વાંચતા રહે ને છોકરાઓ એમ કરીને સાહેબ નાના કાંકડા ઉપર જે અગાસીમાં એ પેલું તૂટેલું ઘર છે ને તમે એમાં પછી ઉપર અગાસી બધા સંતોષ ઉતાર સાહેબ કોઈ ઉઠાડશો નહીં. તો રાત્રે મને ઉઠાડવાય ને ખૂણામાં ટીવી હતી ને ત્યાં બધાને નખાઈ અને ત્યાં બાપા રાત્રે સૂતા. નાની નાની વસ્તુઓ પણ સાહેબ બાપા ધ્યાન રાખતા. અને સ્પોટેને કીધું બધા જમાઈઓની આગળ લાઈન હોય, એક એકને ઓળખે, કોના જમાઈ કોના છીકરા, આ બધી જ પરિચય આત્મીયતા વગર થાય નહીં. તમારે જો વિચાર કરવો હોય તો વિચાર કરતા છો આ કોનો દીકરો છે, કે આ કોનો છે, પૂછે ને કે આ કદાચ દીકરાનો દીકરો આ છે, આમ છે, આ વિચાર કરવો પડે. તો આવી રીતે આપણા પરિવારના 100-150 જણા કદાચ ભેગા થાય તો એમાં આપણે યાદ કરીને વિચારવું પડે કોનો કયા જમાઈનો છે. આ પોતાનું રહે પણ જમાઈઓનું જમાઈ દીકરી અને દીકરો ક્યાં છે એ તમારે બધું વિચારવું પડે. પણ પ્રમુખ સાહેબ વાળાના મગજમાં એ પણ હતું. તો આવી આત્મીયતા વગર શક્ય બને નહીં. એટલે આ મોડું તો ઘણું થયું છે, પણ ભગવાન સ્વામી બાપા અને ગુરુ હરિમોહન સાહેબ મહારાજના ચરણો પ્રાર્થના કરીએ કે આપણા પરિવારની અંદર ત્યાં ગુણાતીત ગુરુએ જે દાખલો કર્યો છે ને એનો જ ઉપકાર આપણા પરિવાર પર ક્યારેય પણ આપણે ભૂલી શકીએ એવા નથી. એને આપણા ખૂબ આશીર્વાદ આપ્યા છે. તો એવા આશીર્વાદ પાછલી પેઢીઓમાં પણ રહે અને એ પેઢીઓમાં સત્સંગની જડતા રહે એવા આશીર્વાદ સાહેબ બાપા આપે એમના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય નારાયણ સ્વામીનો ખૂબ ખૂબ આભાર. હવે પૂજ્ય જગતકીર્તિ સ્વામી આભાર વ્યક્ત કરશે. 2 દિવસ પહેલા વાત નીકળી ગયો છે. ધામમાં ગયા હતા તો 5-7 સંતો હતા. તો પ્રાર્થના સભામાં કોણ આવશે એ કોઈ આપણે એવું કરી વિચાર્યું નથી. પણ એક જ દિવસ આટલા બધા સંતોના દર્શન થાય એક સાથે આપણને આ કુટુંબ પ્રત્યેની જે સહાનુભૂતિ અને પ્રમુખ સ્વામી મહારાજે આ કુટુંબને જે પોતાનું કુટુંબ કરીને માન્યું છે એનું આ સાક્ષી છે. આપણે જોઈ રહ્યા છીએ કોઠારી ઓચાસના પણ વિદેશ સ્વામી અત્યારે પોતે જયપુર છે એટલે આવી શક્યા નથી. પણ ભક્ત સંસારી પોતે 11 સંતો ઓચાસન થયા છે. 11 પછી ગઢિયા, પછી ધોળકા, મેળાવ, અમદાવાદ આ બધા કોઠારી સંતો વધાર્યા છે. તો ખાસ દૂર દૂરના સંતો વધાર્યા. ખાસ બધા સંતોનો આભાર. પૂજ્ય ત્યાગલ સ્વામી કાલે કલ્પેશભાઈને મળવા માટે ગયા હતા ત્યાં વડોદરા. તો સ્વામીએ ધ્યાનથી સાંભળતા અને ફોટો પણ મોકલ્યો હતો. એકદમ નવીન સાંભળતા વાતો કરી અને મેં વાત કરી બધા સંતો ફરાવ કરાવજો. સંતોષ ના થયો. સાંજે બારી લોકો બધા સંતો આવે છે ને તો ખાસ બધા સંતો ફરાળ કરે અને કરાવતો કોઈ બધા હરિભક્તોને પણ. એટલે કોઈ ત્યાગલ સ્વામી તબિયતને લઈને પોતે આવી શક્યા નથી. પણ એમના અંતરની અંદર પણ આ પુરુષોત્તમપુરા એ હમણાં થોડા દિવસ પહેલા 15-20 દિવસ પહેલા જ્યારે સ્વામી ધોળકા આવ્યા એ સ્પેશિયલ પુરુષોત્તમપુરા દર્શન કરવા માટે આવેલા. તો આ બધા સંતોનો આપણા પરિવાર પર ખૂબ ભાવ છે, ખૂબ પ્રેમ છે. એવો પ્રેમ આપણે પણ નિભાવવાનો છે. નિભાવી શકીએ એ મહારાજને સ્વામીના ચરણોમાં પ્રાર્થના. ખેડા તાલુકામાં નાયકા અને રડુ ગામની વચ્ચે આ પુરુષોત્તમપુરા તીર્થ આવેલું છે. અને અહીંયા પરમ ભક્ત શ્રી ઘનશ્યામ કાકા પૂજા આરાધના ભક્તિ કરતા હતા અને મંદિરનું દેખરેખ રાખતા હતા. એ ઘનશ્યામ કાકા તાજેતરમાં અક્ષર નિવાસી થયા હતા અને એમની પ્રાર્થના સભા અહીંયા રાખવામાં આવી હતી. અનેક સંતોએ અહીંયા ઉપસ્થિત રહી અને ઘનશ્યામ કાકાની સ્મરણાંજલિ રજૂ કરી હતી. આ ઉપરાંત આ તીર્થનો મહિમા પણ એમણે વર્ણવ્યો હતો. અને પુરુષોત્તમપુરા તીર્થ વિશે આપણે અગાઉ વિડીયો શેર કર્યા છે અને ઘનશ્યામ કાકાના મુખે આપણે આ તીર્થનો મહિમા પણ અગાઉ વિડીયોમાં શેર કરેલો છે.
તો જીપી સિરીઝ ચેનલ આપ સર્ચ કરી અને જૂના વિડીયો પણ આ તીર્થના જોવા મળશે, તો એ પણ જોવા વિનંતી. અત્યારે આ પરિવાર સાથે એક સરસ ગ્રુપ યાદગાર સ્મરણાંજલિની આ યાદો માટે આ થોડો શૂટ કર્યો છે. એ પરિવાર છે જે પ્રમુખ સ્વામી બાપાનો પ્રિય પાત્ર પરિવાર હતો અને પૂજ્ય સંતો દ્વારા પણ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાના આ પરિવાર સાથેના આત્મીયતાના કેટલાક પ્રસંગો અહીંયા આપણને બતાવ્યા હતા. અને આપણે પણ અક્ષર નિવાસી ઘનશ્યામ કાકાને વારંવાર મળતા હતા. દર 11 આપણે અહીં આવતા હતા અને અહીં દર્શન કરતા હતા અને ઘનશ્યામ કાકાની યાદોને સ્મરણોને પુષ્પાંજલિ રૂપે સ્મરણાંજલિ રૂપે અહીં આપણે રજૂ કર્યા છે. વિડીયો આપને ગમ્યો તો એને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખો. જય સ્વામિનારાયણ.